સાથે જ કરતા જઈશું બરાબર 4 નો ગુણાકાર 8 સાથે અને 4 નો ગુણાકાર 1 સાથે આ પદ અલગ છે સરવાળા બાદબાકી અલગ થઈ ધ્યાન આપજો બીજું મેં એવું પણ કીધેલું કોઈ પદની બહારના ભાગમાં જો કોઈ માઈનસ વાળું પદ ગુણાતું હોય ને તો અંદરની નિશાની બધી શું થઈ જાય ઉલટાઈ જાય આવા શબ્દ અમુક યાદ રાખવાના હોય આને કઈ કે નોટ કરવાના ન હોય આપણે ગણિત ભણતા આવીને ત્યારે આ બેઝિક જ છે બધામાં આ જ ચાલુ આવે હવે તમે નવમામાં જશો તો આમાં કઈ બદલાવ નહીં આવે આનું આ જ રહેશે બરાબર પણ એ યાદ રાખવાનું ચાલો 3 પંચા 15 ઝેડ માઈનસ 3 સત્તા 1 હવે જો માઈનસ વાળું પદ છે એટલે અંદરના નિશાની બધી બદલાઈ જશે જો 9 ની આગળ કઈ નિશાની ન હોય તો પ્લસ ની તો હોય જ એટલે પ્લસ નું શું થઈ જશે માઈનસ 2 નવા 18 ઝેડ માઈનસ નું શું થશે 11 દો 22 અહીં પૂરું થઈ ગયું હવે આ નિશાની ફરવાનું રીઝન શું તો આ ડાયરેક્ટ મેં યાદ રાખવા માટે કીધું બાકી આમ કરવું પડે જો માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ એટલે આવું યાદ ન રાખવું પડે એટલે સિમ્પલ રીતે મેં એમ કહી દીધું કે જો કોઈ બહારના ભાગમાં કોઈ માઈનસ વાળું પદ ગુણાતું હોય ને તો કૌંસની અંદર જેટલી નિશાની હોય બધી નિશાની શું થઈ જાય ઉલટાઈ જાય પ્લસ હતું તો માઈનસ થઈ ગયું માઈનસ હતું તો પ્લસ આ એક યાદ રાખવાનો તરીકો હતો બરાબર ચલો અહીંયા 4 8 ઝેડ માઈનસ 13 ચોક 52 અને માઈનસ 17 એમના આમાં કઈ મેં નવું કર્યું નથી કૌંસ છોડી દીધું કૌંસ છૂટે એટલે તરત જ આપણું બીજું એક કામ થાય ચલ ના સરવાળા અચળ ના સરવાળા બરાબર ચલમાં જો ચલ વાળા પદની નીચે અંડરલાઈન કરી દો આ ભાગમાં 2 છે બરાબર જો આ પ્લસ આ માઈનસ પ્લસ માઈનસ માઈનસ એટલે 18 માંથી 15 બાદ કરો તો 3 છે પણ મોટા પદની નિશાની માઈનસ હવે અચળ પદ જેની નીચે અંડરલાઈન નથી થઈ એના સરવાળા બાદબાકી કરો તો માઈનસ પ્લસ માઈનસ 22 માંથી 21 બાદ કરો 1 વધે પણ મોટા પદની નિશાની પ્લસ બરાબર હવે બરાબર ની આ ભાગ એમાં પણ ચલ ના સરવાળા અચળ ચલ વાળા પદની નીચે અંડરલાઈન કરી દો છે કોઈ બીજું ચલ વાળું કોઈ નથી એટલે પેટનું લખી દેવાનું 32 ઝેડ માઈનસ માઈનસ પ્લસ એટલે 52 પ્લસ 17 પેલા થાય 69 મોટા પદની નિશાની હવે આ તો આપણે પહેલેથી ભણતા આવ્યા કે ચલ વાળા એક બાજુ કરો અચળ પદ એક બાજુ કરો તો ચાલો ચલ વાળા એક બાજુ કરીએ અને અચળ પદ એક બાજુ કરીએ જો -3 ઝેડ એમના એમ જ રાખો આ પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય તો બરાબરની નિશાની -69 એમના એમ આ પ્લસ બરાબરની પેલી બાજુ જાય તો માઈનસ માઈનસ 32 પ્લસ 3 35 ઝેડ પણ કેવા બરાબરની નિશાની માઈનસ માઈનસ 69 પ્લસ 1 એટલે કેટલા થાય 70 પણ કેવા માઈનસ મારે તો ઝેડ ની વેલ્યુ જોઈએ તો જો ધ્યાન આપો 35 ગુણાકારમાં બરાબરની પેલી બાજુ આવે તો ભાગાકાર તેથી ઝેડ બરાબર માઈનસ 70 ના છેદમાં માઈનસ 35 જો માઈનસ માઈનસ તો પ્લસ થઈ જશે 70 એટલે 35 દુ 70 તો જો 35 35 કેન્સલ માઈનસ માઈનસ પ્લસ તો z બરાબર કેટલા આવ્યા 2 આ તમારો ઉકેલ મળી બસ આટલું જ કરવાનું છે સિમ્પલ રીતે પહેલા શું કર્યું કૌંસ છૂટા પછી ચલ વાળા પદના સરવાળા થયા સરવાળા બાદબાકી થયા અચળ પદના સરવાળા બાદબાકી થયા પછી બે ભાગ મળે ડાબા અને જબા બાજુ થઈ ગયું પછી ડાબી બાજુ ચલ વાળા કર્યા જમણી બાજુ અચળ પદ કર્યા એના સરવાળા બાદબાકી કર્યા અને છેલ્લે આપણે z ની વેલ્યુ મળે કેટલી મળી 2 બસ આટલું કરવાનું છે બીજું કાંઈ હતું નહીં પેલા દાખલામાં ને આ દાખલામાં કોઈ ફરક તો છે જ નહીં ફરક તો આપણે મોટો જાણી જોઈને કરી દઈએ શું જોઈને ખબર પોઈન્ટ વાળો દાખલો પોઈન્ટ તો આમાં રાક્ષસ દેખાતો હશે સર પોઈન્ટ વાળો દાખલો આ તો કેમ આવડે બીજા તો આવડી જાય
એટલે એમાં કઈ નવીન હોય નહીં. બરાબર. જેમ પેલા કીધું એમ કૌંસ છોડવા માટે પેલા ગુણાકાર 4 સાથે, 0.25 નો 0.25 નો ગુણાકાર 3 સાથે, 0.5 નો ગુણાકાર 10 સાથે, 0.5 નો ગુણાકાર. દાખલો ઘણી રીતે ગણાય. આ દાખલો ઘણી રીતે ગણાય. બરાબર. જરૂરી નથી તમે પોઈન્ટ લઈને જ દાખલો ગણો. જરૂરી નથી કે આ પ્રમાણે જ દાખલો, પોઈન્ટ વગર દાખલો ગણાય. સાંભળજો હું શું કરું છું, ધ્યાન આપજો. પોઈન્ટ પછી કેટલી રકમ છે? 2. પોઈન્ટ પછી કેટલી રકમ છે? 2. બંને બાજુ પોઈન્ટ પછી બે રકમ છે કે નહીં? બંને બાજુ પોઈન્ટ પછી સરખી રકમ છે કે નહીં? તો હું એક કામ કરું તો શું બંનેને 100 વડે ગુણી નાખો બે બાજુ, કામ પૂરું. પોઈન્ટ જ દૂર થઈ જાય. તો પોઈન્ટ દૂર કરતા તો આવડે ને? આમ પોઈન્ટ દૂર કરતા. ચાલો પોઈન્ટ દૂર કરવા માટે અંશ અને છેદમાં આવી રીતે જો ધ્યાન આપજો. પોઈન્ટ દૂર કરવા માટે 0.25 ગુણ્યા 100 ભાગ્યા 100. કેમ? 100 વડે ગુણન 100 વડે ભાગો એટલે પોઈન્ટ દૂર થઈ જશે. ચાલો 4f - 3 બરાબર 0.05 ગુણ્યા 100 છેદમાં 100 કૌંસમાં 10f - 9. આમાં નો સમજ પડી હોય કયો? કેમ કે આ તો આપણે પહેલેથી જ ભણતા આવીએ કે પોઈન્ટ પછી જેટલી રકમ હોય એટલા વડે ગુણવાથી ને એટલા વડે ભાગવાથી 0 વાળી સંખ્યા વડે પોઈન્ટ દૂર થાય છે. પોઈન્ટ પછી એક રકમ હોત ને તો 10 વડે ગુણત ને 10 વડે ભાગે. પોઈન્ટ પછી 3 રકમ હોત તો 1000 વડે ગુણત ને 1000 વડે ભાગે. અહીંયા પોઈન્ટ પછી બે રકમ હતી એટલે આપણે 100 વડે ગુણ્યા ને 100 વડે ભાગ્યા. અહીંયા ભાઈ પોઈન્ટ પછી બે અંક છે જો 0 ને 5. એમ ખાલી 5 ની 0 પણ છે, અંક જ છે. પણ પોઈન્ટ પછી કેટલા કહેવાય? 1 ને 2. સમજ પડી? ચાલો જોઈએ. ધ્યાન આપજો. 0 પોઈન્ટ એટલે આને શું કહેવાય? 25 થઈ ગયા. 25 ના છેદમાં 100 કૌંસમાં 4f - 3 બરાબર 5 ના છેદમાં 100. નહીં બેન 100 ઉડે ક્યાંથી? આનો ગુણાકાર થાય એટલે પોઈન્ટ દૂર થયો ને. ઉડી જાય તો પોઈન્ટ 25 ના 25 એમના એમ જ રહે. આને ઉડાડી નાખો 100 તમે ઉડાડી નાખો તો પોઈન્ટ 25 એમના એમ જ રહે. પોઈન્ટ ક્યાં દૂર કર્યો? પોઈન્ટ દૂર કરવા માટે 100 વડે ગુણ્યા. એક મિનિટ સાંભળો. સાંભળ. પોઈન્ટ પછીની સંખ્યા પોઈન્ટ દૂર કરવા માટે મેં 100 વડે ગુણ્યા. પોઈન્ટ દૂર નથી થયો, 100 વડે ગુણ્યા. તો 100 ગુણ્યા છીએ તો ઈ આપણી તો મનમાની તો નો જ ચાલે. મનમાની ચાલે આપણી કે ગમે એના વડે ગુણી નાખ્યું. એટલે મેં 100 વડે ગુણ્યા ને તો 100 વડે મેં ભાગી પણ નાખ્યા. એટલે 100 ઉડી જાય તો સંખ્યામાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં, કોઈ જાતની છેડખાની થાય નહીં. તમે છે ને આવું શીખ્યા. સાંભળજો તમે, આપણે આવું શીખ્યા 0.5 હોય પોઈન્ટ દૂર કરવા માટે એને શું કરીએ? 5 ના છેદમાં 10 આમ જ લખીએ ને. પોઈન્ટ પછી અંક દૂર કરવા માટે 25 ના છેદમાં 100 નો આવ્યા. 0.5 એટલે 5 ના છેદમાં 10 આવ્યા. તો 0.25 એટલે પોઈન્ટ પછી બે રકમ હતી એટલે 25 ના છેદમાં 100 આવ્યા કે કોઈ ફરક પડ્યો? હજી નહીં સમજાણો તો હજી સમજાવીશ, પણ ધ્યાન આપજો. 10f - 9. હવે ધ્યાન આપજો. આ ભાગમાં 10 100, આ ભાગમાં 100. બે પદ વચ્ચે શેના સંબંધ છે? ગુણાકાર. એટલે સરખે સરખું હોય તો આપણે સરળતાથી જો પ્રેમથી ઉડાડ દેવાનું. ઉડી ગયા 100 બંને બાજુ હતા છેદ. આપણે કીધું તો છેદ સરખા હોય ને તો બંને બાજુથી છેદ સરખા હોય તો અને આપણે શું કરતા હતા? ઉડાડી દેતા હતા. સંબંધ શેનો હોવો જોઈએ? ગુણાકારનો, ભાગાકાર હોય ત્યારે. હવે ધ્યાન આપજો. 25 ગુણ્યા 4 25 તો 100 f માઈનસ 25 તેરી 75 બરાબર. સોરી 5 દાણ 50 માઈનસ 5 નવા 45. હવે જે પેલા કર્યું હતું એમ જ તે ચલ વાળા એક બાજુ, અચળ પદ એક બાજુ. બરાબર. ચલ વાળા અને અચળ પદ એક બાજુ કરી દેવાના. જો 100f છે
-50 પેલી બાજુ કેટલા -50 સ્ટેપ બરાબરની નિશાની -45 plus પ્લસ 75 બરાબર ધ્યાન આપો 100 માંથી 50 જાય તો 50 માઇનસ પ્લસ માઇનસ 75 માંથી 45 બાદ કરો 30 પેલા આવે 30 પણ મોટા પદ નિશાની પ્લસ એટલે કોઈ જાતનું આપણે કઈ કરવાનું નથી 50 ગુણાકાર પેલી બાજુ ઓલા 50 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર 30 ભાગ્યા 50 તો 0 0 શું થઈ ગયું cancel કેન્સલ થયું ઉડી ગયા તો f બરાબર 3/5 તમારો point